મને તો ખબર નથી કે હું આવું વિચારીશ ને મારી સંગત આવું પણ થશે. વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે કહું. રાધે રાધે મિત્રો, તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારો અમારો 65માં નવા મિની વ્લોગમાં. રાતે મોડા સુધી જાગી રહ્યા તો હવાર ઉઠવાનું મોડું થઈ ગયું. હવે અમુક માણસો એમ કહે છે કે રોજડા ટો આવે છે કે હુઈ રેવા આવે છે. અહીંયા એટલું કહેવાનું કે હુઈ રેવા જ આવશું ભયા. આવી ગયા પાછા દુકાને. ધીસ ઇઝ અમાર ચકલાનો નાસ્તો. તમારે ત્યાં આને પંખીડા કહે કે ચકલા કે કોમેન્ટ કરી દેજો રે. આજે તો મને એવું લાગતું હતું કે હું જ મોડો ઉઠ્યો, પણ સુરજ દાદા મોડા ઉઠ્યા છે આજ તો. ભયા તમે હજુ પૈણ્યા નહીં તો તમારે શાકભાજીની સકડી શું કામ છે? શાકભાજીની સકડીથી શેટું રહેવાનું વાઠેશ. બૈરા આવે તાર આવતા રહેજો શાકભાજી લેવા. સકડીયાથી પાછા ઉઠા લીધા 500 ગ્રામ સણે. ખારી વસ્તુ લીધી નહીં, લુખીશું ચેડે ચેડે આવતી રહે ખાવા. સારું ભાઈ, આમી લુખેશ ને તું સોપડેલો. અમારા ગામમાં તો ફેરિયા વાળા એક જાય ને એક આવે. લે હેડો તાર હું જોતા આમાં શું શું છે. એટલે મને તો પેલું એવું લાગ્યું કે અરે બિસ્કિટ છે, પછી ઓલો ભાઈ કે આ તો હાબુ છે હાબુ. લે આમાં કઈ જોયું તો મારો સણે ને તો છોતરા કાઢી નાખે છે. આજ તો મન લાગે આને ખાવા આલું લાગતું નહીં કરે. દુકાને થી પાછો ઘરે આવી ગયો ને મું નીકળી ગયો પાછો હાબુ ને કાળો કરવા. લ્યો તાર લાગુ ને હવે થોડો બગલા જેવો. પાછો દુકાને બેઠો તો ને વિચાર એવો આવતો હતો કે આ મારા વિડીયો પબ્લિક ને ગમતા છે કે નહીં ગમતા હોય હવે કઈ ખબર પડતી નથી. પછી મનમાં એવું થયું કે લાઈને આ તો બધું પબ્લિક ઉપર જ છોડી દઉં. કોમેન્ટમાં કહી દેશે કે અહીંયા વિડીયો ગમે છે કે નહીં ગમતા. આજના 6 વાગી ગયા, હું આવી ગયો પાછો શાકભાજી લેવા. સકડી ઉઠાઈ લીધી પાછી અધમણ શાકભાજી. જો આવા નવા માણસો આપણા બાઇક માં બેહે તો વહેલા આપણા બાઇક નું કામ તમામ થઈ જાય. આજના 6 વાગી ગયા, હું આવી ગયો ગોગા મહારાજે દીવાબત્તી કરવા. તો હેલો દોસ્તો, વ્લોગ સારો લાગે તો લાઈક ફોલો કરતા જાજો. મળશું આપણે નવા મિની વ્લોગમાં.